દેશની યુવા શક્તિનો સર્વાંગી વિકાસ એટલે દેશનો વિકાસ અને યુવાઓની શક્તિનો સ્ત્રોત એટલે સ્પોર્ટ્સ. આ શક્તિના ધોધને કાયમ રાખવા, યુવાઓના ખેલ તરવરાટને પ્લેટફોર્મ આપવા અને વિશ્વ સામે રમતોમાં પડકાર આપવા કટિબદ્ધ છે વિજયી ભારત ફાઉન્ડેશન. સાણંદના ગામડાઓમાં રહેલા હજારો યુવાનો, જેમાં છુપાયેલું છે અભૂતપૂર્વ ટેલેન્ટ, એક અજોડ ઝંખના. વિજયી ભારત ફાઉન્ડેશન લાવ્યું છે મંચ ખેલે સાણંદ. એક અભિયાન, એક ઉત્સવ, એક સંકલ્પ. સૂર્ય ઉગે છે, પણ એની સાથે એક નવો દિવસ ફક્ત ઉજાસ નહીં, નવી શક્તિ લાવે છે. આ શક્તિનું નામ છે રમત અને આ શક્તિનું ઘર છે સાણંદના ગામડા. ક્યાંક સમય પહેલા રમતો ગામથી ગુમ થઈ ગઈ હતી, પણ બસ જરૂર હતી એક મંચની, જ્યાં તેઓ પોતાના સપનાઓને સાકાર કરી શકે. સાણંદ તાલુકાની 69 ગ્રામ પંચાયતોને જોડીને ખેલે સાણંદે ઊભું કર્યું છે ગ્રામ્ય ખેલધામનું નેટવર્ક. ખોખો, કબડ્ડી, વોલીબોલ અને અન્ય લોક રમતો માટે તાલીમ કેન્દ્રો અને સ્પર્ધાઓ. આ પહેલ 3 તબક્કામાં કાર્ય કરે છે. 1. ખેલ તાલીમ કાર્યક્રમો. 2. સ્પોર્ટ્સ લીગ. 3. ક્ષમતા નિર્માણ અને ટેકનિકલ ટ્રેનિંગ. રમતને મળ્યું છે પ્લેટફોર્મ ખેલે સાણંદ લીગ, જે પ્રત્યેક ખેલાડી માટે છે એક મોટું મંચ. સિઝન 1 થી શરૂ થયેલી આ સફર, જ્યાં યુવાન ખેલાડીઓએ તેમના માટે નવો દરવાજો ખોલ્યો. સિઝન 2માં મળી વધુ ગામડાઓની સહભાગીદારી, વધુ ઉત્સાહ, વધુ જુસ્સો. સિઝન 1 અને 2ની સફળતા પછી ખેલાડીઓએ ગુજરાત સરકારના ખેલ મહાકુંભમાં સાણંદના યુવાનો અને યુવતીઓએ આપ્યો ધમાકાદાર પરિચય. ગામની દીકરીઓ હવે ખેલના મંચ પર ઉન્મુક્ત થઈને રમતગમતની આશાઓની દિશામાં દોટ દઈ રહી છે. જે ગામમાં કદી સ્પોર્ટ્સની વિસલ નહોતી વાગી, આજે ત્યાં મહિલા કોચ વિસલ વગાડે છે. વિજયી ભારત ફાઉન્ડેશનના આ સપના માત્ર મંચ સુધી સીમિત નથી. આવતીકાલના ઓલિમ્પિયન અહીંથી જન્મશે. અમે એ દિવસ લાવશું જ્યાં સાણંદનો ખેલાડી રાષ્ટ્રગીત વખતે મેડલ સાથે ઊભો હોય. ખેલ એ સંસ્કૃતિ છે, ખેલ એ વિકાસ છે અને ખેલે સાણંદ એ છે ઉર્જાવાન ભારતના નવા સપનાનું નામ. વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા શરૂ થયેલી પહેલ ખેલે સાણંદ એ નામ નથી, એ ઉન્મત્ત ઉર્જાનું અભિયાન છે. જો તમારું દિલ ધબકે છે રમત માટે, તો જોડાઈ જાઓ આ ક્રાંતિ સાથે. ખેલે સાણંદ.